નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ ભણતા હતા. પેજ નંબર 69 ઉપર ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આ સુધી એ પેરેગ્રાફ આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે. તો ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ, ઓમકારથી લઈ અને આજ સુધી એ શબ્દોની અખંડ પરંપરાની સરવાણી ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. ભારતે પોતાના જે વર્ષો જૂના શબ્દો છે એને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલીથી આજ સુધી અખંડ ચાલી આવી છે. શબ્દનું ઘડતર કર્યું છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્ય કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. યાસ્કાચાર્ય નામના જે ઋષિ હતા એમણે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. એ નિત્ય છે, એ સનાતન છે અને નવી સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે આ સંસ્કૃતિનો. આપણા હૃદયની અંદર આ સંસ્કૃતિ સચવાયેલી છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય. કોઈ પુરાણા વૈદિક યુગના ઋષિઓ કદાચ આજે આવે તો તેને કદાચ એવું લાગે આપણા વેશથી આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે, મારા જ વંશ છે. એ સમયે બધાનો પહેરવેશ ધોત વસ્ત્ર અને ઉપવસ્ત્ર જ હતો. વૈદિક સમયની અંદર દરેક સમાજનો પહેરવેશ ધોતી વસ્ત્ર અને ઉપવસ્ત્ર જ હતો. અને ધીરે ધીરે એમાંથી ધોતી અને પહેરણ, ખેસ અને એમાંથી પણ આગળ ચોરણા આવી ગયા, કેડિયા આવી ગયા અને એનાથી આગળ તો કે શર્ટ અને પેન્ટ. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે વસ્ત્રો પરિધાનમાં ઘણી બધી આજે ફેશનનો યુગ છે. પરંતુ તેમ છતાં આપણે આપણી સંસ્કૃતિ છોડી નથી. તો કેમ? કારણ કે એ આપણી ભીતર એનો અખંડ તંતુ કાયમ છે. એટલે એ પુરાણા જમાના ઋષિ આજે પણ આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, રુજુ, ચવળ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તનો આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. હજારો વર્ષનો આપણો પુરાણો દેશ છે જ્યાં બીજા દેશોના ઇતિહાસનો પ્રારંભ પણ નહોતો થયો, બીજી સંસ્કૃતિનો વિકાસ પણ નહોતો થયો, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર સુધી પહોંચી ગયા હતા. શૂન્યની શોધ કરનાર એ આપણો દેશ છે. અષ્ટાંગ યોગ આપનાર એ આપણો દેશ છે. વિશ્વને વ્યાકરણ આપનાર એ આપણો દેશ છે. તો અનેક પરિવર્તનો આવ્યા, વિધર્મીઓના આક્રમણો થયા, છતાં એની પરંપરા અતૂટ રહી છે, સંસ્કૃતિ અતૂટ રહી છે જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદ છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. આપણા આ ભારત છે કેવો દેશ છે? અખંડ ભારત. ભલે ભાગલા પડ્યા પણ કંઈક ને કંઈક આપણી સંસ્કૃતિના અવશેષો, આપણી સંસ્કૃતિના દર્શન આપણને થતું જોવા મળે છે. એટલે સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન આપણને જોવા મળે છે. વિવિધતામાં એકતા. સ્થળની વિવિધતા, ભાષાની એક વિવિધતા, પહેરવેશની વિવિધતા,
તો આ બધી વિવિધતામાં પણ આપણને એકતાનું દર્શન થઈ રહ્યું છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતી જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આપણે ત્યાં કહેવાયું છે કે ભારત જન્મ લેવો, ભારત ભૂમિમાં જન્મ લેવો એ દુર્લભ છે અને ભારત દેશ છે પરમ પવિત્ર દેશ છે, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રીય જન્મ, દુર્લભમ ગુજરાતી જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય જોવા મળશે નહીં. તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ આદિકવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકર દેવે અને માધવ દેવે પણ કરી. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને ઓળખતા પણ નહોતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા છે, એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. હું ગુજરાતી છું, હું મરાઠી છું, હું બંગાળી છું એવી ભાવના નહીં, પરંતુ હું ભારતીય છું એવી ભાવના એ એમના સર્જનમાં, એમના જીવનમાં આપણને જોવા મળે છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી. નરસિંહ મહેતા, શંકરાચાર્ય, તો આ બધા જે મહાન પુરુષો છે એ વ્યષ્ટિમાંથી સમષ્ટિ તરફ નીકળેલા લોકો છે. વ્યષ્ટિમાં સમષ્ટિનું દર્શન કરવું. તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો આવી આ મહાન સંસ્કૃતિને આપણે સાચવવાની છે અને એનું ગૌરવ લેવાનું છે. ભારતના સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, વિવિધતા અને પ્રાચીનતા એ આપણે પ્રવાસ દરમિયાન જતા હોઈએ છીએ ત્યારે આપણે એનાથી પરિચિત થતા હોઈએ છીએ, એનો માહિતી એની મેળવતા હોઈએ છીએ. સંસ્કૃતિ ગમે તેટલી મહાન હોય છતાં માત્ર તેના ગુણગાન ગાવાથી તેનું રક્ષણ કે સંવર્ધન થઈ શકવાનું નથી. સુવિચારો વાંચવાથી, સાંભળવાથી એનાથી કંઈ વળવાનું નથી. એના માટે તો સતત જાગૃતતા, સજાગતા અને સભાનતા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, વિચારવું જોઈએ અને એને દૃઢ કરવું જોઈએ. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો તાત્વિક ભેદ એ પણ આપણામાં હોવો જોઈએ. સંસ્કૃતિ તરફ આગળ કેવી રીતે વધવું એના માટે પણ આપણામાં દ્રષ્ટિકોણ હોવો જોઈએ. સમાનતા, સંભાવ, અન્યનો સ્વીકાર, વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, સરળતા અને સજ્જનતા જેવો ગુણોનું આચરણ થાય એ ખરેખર ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારત એક ખોજ એ ફિલ્મ ખૂબ સરસ મજાની છે. જો યુટ્યુબ ઉપર મળે તો યુટ્યુબ ઉપર તમે સર્ચ મારી અને જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.